વડોદરાના વાઘોડિયા સેવા સદન ખાતે બુધવારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ઘમાસાણ સર્જાયું। જરૂદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોની હાજરીમાં ફોર્મ ખેંચતા હોબાળો મચી ગયો હતો। કોંગ્રેસ પ્રમુખ નારણ પટેલે ભાજપના રાજેન્દ્ર પટેલ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ગંભીર આક્ષેપ કર્યો કે ઉમેદવારનું અપહરણ કરી પ્રલોભન આપી જબરજસ્તી ફોર્મ પરત ખેંચાવ્યું। ઘટના સમયે વાતાવરણ એટલું તંગ બન્યું કે પોલીસ કાફલાએ દરમિયાનગીરી કરવી પડી। ભાજપના કાર્યકરોએ નારણ પટેલને પકડી રાખી ઉમેદવાર પાસે સહી કરાવી લેતા ચૂંટણીની પારદર્શિતા સામે સવાલો ઉઠ્યા। ભાજપે કેવળ અમારા ઉમેદવારોને ખોટી રીતે પ્રલોભન આપીને અને પ્રલોભન આપતા ના સમજાય તો ધાક ધમકી આપીને પૈસાની લાલચો આપીને અમારા ઉમેદવારો ખેંચી ગયા છે અને એટલા માટે જ અમે સતત લડતા રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસના પ્રમુખ જ ધક્કામુક્કી કરીને સાઈડ પર કરી રહ્યા હતા, જ્યારે પ્રમુખ તરીકે એમને આ શોભતું જ નથી। અને અમે સૌ પાર્ટીના આગેવાનો જે કાર્યકર્તા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે ગઈકાલે, એમને પોતાની સંમતિથી ફોર્મ ખેંચવું હતું તો આ લોકશાહી પર્વ છે, એમાં તમામ લોકોને આઝાદી છે કે પોતાનું ફોર્મ ખેંચવું જોઈએ। તે પોતે એમને મારામારી કરવા સુધી ઉતરી ગયા હતા અને કાર્યકર્તા અમને સમજાઈ રહ્યા હતા।